सुनो 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 नगरवासियों, क्या राजा खड़क सिंह ये कहता है कि जैसे पपड़ी को तोड़ देते हैं नींबू को निचोड़ देते हैं और जिस गली में कुत्ता घुसे उस गली में जाना छोड़ देते हैं। क्या बिजली मेरी दासी है, आसमान मेरा गुलाम, किसी से भी पूछ लेना, राजा खड़क सिंह है मेरा नाम। ભારત દેશ વૈવિધ્યપૂર્ણ ભાષાઓ સાથે વૈવિધ્યપૂર્ણ જાતિઓનો એક મોટો સમુદાય સાથે પોતાની સંસ્કૃતિને જીવતી ધબકતી રાખી આજે પણ 21મી સદીમાં વૈશ્વિક નામના મેળવી રહ્યો છે। જો કે આ તમામ જાતિઓ વચ્ચે અનેક અવનવી જાતિઓ વૈવિધ્યપૂર્ણ પોતાની સંસ્કૃતિને આજે પણ 21મી સદીમાં ધબકતી રાખી છે। એ પૈકીના ભાંડ જાતિ કે જેઓને પૌરાણિક સમયમાં વિદૂષક અથવા મસ્કરા કહેવામાં આવતા હતા, એ ભાંડ જાતિનો આજે પણ ઇતિહાસ ધબકતો રાખતા એક કલાકાર સાથે ટુડે ગુજરાતી ન્યૂઝ સાક્ષાત્કાર કરી રહ્યું છે। શું નામ છે આપનું? અજયભાઈ। અજયભાઈ, આપની જાતિ વિશે જ્યારે આપણે તમારા દાદા પરદાદા ઉપરથી સાંભળ્યું, તમારી જાતિ ક્યાંની છે, એની ઉત્પત્તિ કેવી થઈ છે અને આજે પણ એ જાતિ કયા કયા વિસ્તારમાં રહે છે? સાહેબ, આપણા ખાનદાની ધંધો છે અમારો જી, અમારો ખાનદાની ધંધો છે, રાજા રજવાડાથી હાલે છે અમારા બાપ દાદાનું બહુરૂપીનું ભાંડનું। અમારા પેલા બાપ દાદા રાજા રજવાડાના પેલા ખાચા પોલીસ કહેવાતા હતા, જે રાજા મહારાજોની ચાપલુસી કરતા હતા લેડીઝનો પાત્ર કરીને, જે ગમે પાત્ર કરીને, ત્યારથી અમારા બહુરૂપીનો ચાલે છે। और હું આ જ ઠिकाने नहीं कि दिशाમાં जामनगर, राजकोट, मोरबी, सामखेरी, खानदाम, जूनागढ़, भावनगर, पोरबंदर, द्वारका, सोमनाथ, वेरावल, दीव, उना, सूरत, वडोदरा, वापी, वलसाड, बॉम्बे, गोवा, जयपुर, उदयपुर, आनपाड़ा, वलसाड, बीकानेर और इंडिया फरू છું સાહેબ। અમેરિકા અફ્રિકા બી જતા રહેતા અમારા બહુરૂપી, પણ અહીંયાનું બીજો નહીં મળ્યો સાહેબ। ત્યારથી અમારા બાપ દાદાના ખાનદાના ધંધાથી અમે આ સંસ્કૃતિ ચાલુ કરવા માટે રાખીએ છીએ। રાજા મહારાજાનો જે પ્રેમ હતો એ સૌથી વધારે પોતાની પત્ની પછી ભાન ઉપર હતો, એટલે ભાન રાજા કહેવાતા હતા। શું કહેશું? એમાં સાહેબ એમ હતું કે જે રાજા હતા એ બહુરૂપીનો પેલો વાંદરાનો રોલ જોતા હતા, તો એ વાંદરાના રોલમાં કાલે આપણે બહુરૂપીને રાજા બોલાયા કે તમે જો પાત્ર ભજ્યો છે એમાં અમારા રાજાના કે રજવાડાના મજા ન આવ્યા, તો એના માટે રાજાએ એમ કીધું કે તું એવો કોઈ પાત્ર કર કે જેથી અમારી જે કલે આ રાજાની જે અમારી આ જો પ્રજા છે આ ખુશ થાય, એમાં મારો કોઈ મન થાય તમને આપવા માટે। તો બહુરૂપીએ કીધું કે સાહેબ કે મને રાજા સાહેબ કે તમે 1-2 દાડાનો અમને આપો, તમે કરે છું। પછી બીજા દાડે આ બહુરૂપી ભાંડ આ લેડીઝનું પાત્ર કરીને આવ્યા। લેડીઝનું પાત્ર કરીને આવ્યા તો એવું કરીને આવ્યા કે રાજાની જો રાણીની જે સુંદરતા છે એ બી એના સામે ફીકી પડે, ઓછી પડે। બરાબર। તો પછી આવ્યા તો રાજાએ ઓળખી નહીં શક્યા કે તમે કોણ છો। તો બહુરૂપી એમ નથી કીધું કે હું બહુરૂપી છું, તો કે હું ફલાણા રાજઘરાણાની હું રાણી છું ને આવો આવો યુદ્ધમાં મારું જો કલે રાજઘરાણું હતું એ બધું ખતમ થઈ ગયું છે, તો મને તમારાથી કલે એક સહાયતા જોઈએ છે। તો રાજાએ કીધું કે તમે કોઈ વાતની ટેન્શન નથી કરતા કે તમે આજથી આ રાજઘરાણું તમારું રાજઘરાણું છે। પછી આખો દાડો રાજા પાસે રહ્યા और રાજા એને કલે યુદ્ધ નીકળે પેલી સંસ્કૃતિ મળી, તો અહીંયા જઈને આ રાજા કલે ગયા યુદ્ધ ઉપર ને રાણી હંગાતે આખી રાત આપણે બહુરૂપી રાણી થઈને આખી રાત રહ્યા। તો એમાં કલે પેલી કહેવત છે કે પાતળની પણિયાર સિતારાનો ભાંડ, કે પાતળની પટિયા આ પણિયાર સિતારાનો ભાંડ આ બહુરૂપીનો અહીંયાથી ભાંડ જાત પડી છે। કેમ કે રાજાના હંગાતે બી और રાણીના હંગાતે બી આખી નાઇટ और આખો દાડો આ બહુરૂપી અમારા રહ્યા એમના માટે। જ્યારથી અમારી શંકર આ બહુરૂપીનો અમારા બાપ દાદાથી રાજા રજવાડાથી એ અમારા બહુરૂપીનો હાલે છે ને આજ બી અમે આ 21મી સદીમાં બી અમે આ બહુરૂપી ચાલુ રાખીએ છીએ। રાજસ્થાનમાં તમારા સમાજના ભાંડ સમાજના લોકો છે એ કદાચ મતદાર છે, એ લોકો મુસ્લિમ ભાંડ છે, હિન્દુ ભાંડ છે, તમે કયા ભાંડ છો? સાહેબ અમે બોલ ભાંડ છે, અમારે બોલ ભાંડ યાनी કે ભાંડ 3 જાતના આવે છે। એક બોલ ભાંડ આવે, એક બહુરૂપી આવે ને એક ખાલી ભાંડ આવે। તો જે કે મોમેડન ભાંડ છે એ ખાલી ભાંડમાં આવે ને અમારો જે હિન્દુ ભાંડ છે અમે અમારો બોલ ભાંડ આવે છે। તમારા પરિવારના તમારા વડવાઓ ગુજરાત સિવાય ક્યાં ક્યાં બસે છે ખાસ? સાહેબ આપણે ઓલ ગુજરાતમાં, રાજસ્થાનમાં और આપણે એટલે બોમ્બે છે, ગોવા, દિલ્હી, હરિયાણા અહીંયા બધી જગ્યા ફરેલા છે સાહેબ। તો સિરોઈ, જાલોર અને પાલી જિલ્લામાં જે ભાંડ છે હિન્દુ ભાંડ એ તમારા સમાજના છે? સાહેબ એ એમ નહીં, જો માની એમ એવું એમાં એવું છે કે બહુરૂપી ઘણા છે, ભાંડ બી ઘણા છે। આપણે આપણા ઇલાકા બાંધેલા હોય એમના, માની લો કે મારો ડીસા છે તો ડીસામાં હું અહીંયાથી લઈને આપણે આ ધોનેરા છે, સિયોર છે, લાકણી છે, આટલા ઇલાકા આપણા છે એમાં। તો એવું અલગ અલગ હોય, તો એમાં બધા અલગ અલગ નાતીના હોય, કોઈ મોમેડન બી હોય, કોઈ હિન્દુ બી હોય, કોઈ બ્રાહ્મણ બી હોય, એમાં બધા અલગ અલગ બહુરૂપીના હોય છે। અનિલભાઈ, મારે જાણવું છે કે તમે તમારા બાપ દાદા પાસે શું શું શીખ્યા? મારે 2-3 પાત્રની, હાલ તો તમે રાજા બનીને ફરતા હતા, મેં જોયું છે રાજા કેવી રીતે બોલતો હોય છે એ બીજું જોયું છે, દર્શકોને પણ આપણે બતાવીશું। પણ મારે 3-4 પાત્ર, અનિલભાઈ ચલો શરૂઆતમાં આપણે એક રાજાની શરૂઆત કરીએ। રાજામાં ભાંડ અને તમે શું કહેશો, કેવી રીતે? એમાં રાજાનું પાત્ર એમ છે
બોલો कि राजा राज करेगा प्रजा चैन करेगा, कि जैसे पपड़ी को तोड़ देते हैं नींबू को निचोड़ देते हैं और जिस गली में कुत्ता घुसे उस गली में जाना छोड़ देते हैं, कि बिजली मेरी दासी है आसमान मेरा गुलाम, किसी से भी पूछ लेना राजा खड़क सिंह है मेरा नाम। कि राजा खड़क सिंह ये कहता है कि जितने कच्चे मकान हैं उतने पक्के किए जाएंगे, रोड खुदवा के मिट्टी डलवाई जाएगी, गाय भैंसों का दूध बंद किया जाएगा और खटमल और मच्छर का चालू किया जाएगा, वो भी अगले महीने की 35 तारीख को। जिससे बॉडी होगी सनी देवाल जैसी, मूछें आएगी अनिल कपूर जैसी और आवाज आएगी नसरुद्दीन शाह जैसी। खामोश। વાહ. તે રાજા સિવાયના બીજા કયા સ્ત્રી પાત્ર હોય, કોઈ કોઈ બીજું અન્ય પાત્ર હોય, કેવા કેવા પાત્ર? ઘોડાનાથનો પાત્ર કરું છું હું. ભોળાનાથનો. पालक पालक पनीर पालक अलक निरंजन दांत में मंजन काल काल तेरा आएगा सुन ले रे सांड, जो घोड़े बेच के सो रहा है अपनी चिता पे थरथर लेटेगा तू। बम भोले अलग खोल दे पलक बाबा को दिखा दे झलक, सुर की खबर दे दूर की गांजा लाए गणपति घोटे पार्वती पिए भोलेनाथ, नाथों के नाथ भोलेनाथ। વાહ, ભગવાન શંકરનો જોડતા બોલ્યા તમે. વાક્ય છે કે શંકર ભગવાન આવી ગયા. એના સિવાય બીજા કયા પાત્ર? हनुमान जी नो सर। ચલો થવા દો હનુમાન. जय जय श्री राम पवन पुत्र हनुमान, चले जा रहे हैं माता सीता की खोज में, माता सीता ना मिली तो रावण को ले आएंगे। जय जय श्री राम जानकी बैठे मेरे सीने में मेरे राम। વાહ સાહેબ, વાહ. તમારો સૂર પણ જોરદાર છે સાહેબ બધું હવે કલાકાર આ રિયાઝ કરો છો? રિયાઝ કરો છો? હા કરું છું સાહેબ. કેટલા કલાક રિયાઝ કરો છો? એમાં હું કોમેડિયન બી કરું છું, પછી ક્યાં આપણે માની લો કે ક્યાં નવરાત્રિ હોય કે દશામાનું હોય એમાં ગરબામાં કોઈ ગાયન બી ગાવાનું હોય તોય કરું છું. રાજસ્થાનના ગાણા ઉપર ડાન્સ બી કરું છું સાહેબ. જે બી આપણે જેવું બોલાય માણસ એવી રીતે કલા કરું છું. ડાન્સમાં રાજસ્થાનીમાં હિન્દી? ના રાજસ્થાનીમાં સાહેબ. મારવાડી? હા મારવાડીમાં. કોઈ ગીતના બે શબ્દો સાહેબ? હા આવડે છે. ઉમર ઉમર કઈ બીજું કઈ? હા ભલે ભલે. સાંભળો. ओ संतो सुरगा सुवाग्यो रे संदेश बुलावो आग्यो राम रो हाय राम रो। ओ संतो सुरगा सुवाग्यो रे संदेश बुलावो आग्यो राम रो। અનિલભાઈ, રાજા મહારાજાઓને જ્યારે હોય છે પંડાલ મોટા મોટા સમારોહ હોય ત્યારે તો તમને આમંત્રિત કરતા હશે? હા સાહેબ બધું. અને ત્યાં મારવાડીમાં તો રાખોડી હોય છે, હા. બોતલો ઉડતી હોય છે, નામ બધું છે, બધું બધા આવે તો એ વખતે કદાચ તમે કોઈ એવી મહેફિલમાં ગીત ગાવાનું ગયા છો કઈ? સાહેબ જુઓ, મને ગુજરાતી આવડે છે, હિન્દી આવડે છે और इंग्लिश ફોક જો આપણે અત્યારે હની ચાલે છે અચ્છા, એ બી હું ગાઈ શકું છું. મારવાડી ગાવ તો પછી આપણે હિન્દી ખબર ચલો ઠીક છે, તો હું એક રાજસ્થાની ગાણું એમ ગાઉં કે છું. સામે રાજા મહારાજાની બધી મહેફિલ. ओ केसरिया केसरिया ओ साजन आयो हे सखी काई मनवार करा ओ थाली भरू गज मोतिया निरखने बरू केसरिया बालमा आवो ने પધારો મારે દેશજી. વાહ. બધું આવડે સાહેબ. ધીમું. અને હનીસિંહની જે વાત કરી, હનીસિંહ તો આખા અલગ જ રીતે ગાવે છે. એ બી હું ગાઈ શકું એમાં છું. પણ આપણે હિન્દુ ભાડ તરીકે ભાડ રાજા તરીકે તમે પહોંચી ગયા છો. હા સાહેબ. એ કલા બી કંઠસ્થ કરી લીધી. હા, સાહેબ. થવા દો. યારો જો હું આજ તક હું સ્કૂલ ક્યારે ગયો નહીં સાહેબ, और आज तक હું કિતાબ શું છે એ બી મને ખબર નથી છે. આ ભણ્યા નથી, કેટલો ભણ્યા છો? આજ તક એક કિતાબ નથી પડી સાહેબ. મિત્રો, એક આ સૌથી મોટો ખુલાસો છે. અનિલજી હિન્દુ ભાણ છે અને એમનો મોટો ખુલાસો છે, ભણ્યા નથી પણ ગણ્યા છે. કલા છે, સંસ્કૃતિ છે, સરસ્વતીની સાધના કરે છે. આપણે જોઈ તે અનેક પાત્રો ભજવે છે. આ કલા રાજા મહારાજા સમયની જે રાજા મહારાજો કદરદાન હતા અને કદરદાન સાથે તેઓ જોડાયેલા પરિવાર સાથે છે. ભણ્યા નથી પણ ગણ્યા છે તેવું આપ જોઈ રહ્યા છો. તેમના અનેક જે કૃતિઓ રજૂ કરી રહ્યા છે તે રીતે શું કહેશું? હું હની સિંહનું ગાણો ગાઉં છું. ઓર હું 2-4 વાર મોબાઈલ અંદર સાંભળ્યો હતો, પણ માઇન્ડમાં એવું છે આપણે કે ભગવાન કલા આપી છે, એક સાથે આલી છે, તો બધું છે. यारो सुनो नहीं तुमको मेरी कहानी, एक लड़का अनजाना एक लड़की अनजानी, यह कॉलेज की बात, कॉमर्स का लड़का और साइंस की वो लड़की थी, पहली नजर में एक आग सी बड़ी की थी, लड़की को देख हुआ लड़का हैरान, कुछ समझ ना आया हो गया मैं परेशान,
ना थी काबो मिती ना क्लास में वजूद होता बम करता क्लैश उसे छुप के से देखता था सारा सारा दिन बस उसका ख्याल बस उसकी ही बात लड़कियां 1000 पर कॉलेज में यार पर उस लड़के का थोड़ा अलग अंदाज आंखें नसीली उसका चेहरा नूरानी जब चलती थी लगती थी दुनिया की रानी मीठी मीठी उसकी बातें उसकी अपनी अदा थी वो सबसे जुदा इन्हीं बातों पे मैं रात सारी रोया गलती से बेचारा जो प्यार कर बैठा करता भी क्या और करता भी क्या इसमें बेचारे का था ना कोई नहीं कसूर दिल के वो तो हो गया था मजबूर पर उस लड़की में बहुत बड़ा था गरूर अपने उससे न पैदा घमंड उसे लाख जतन उस लड़की की फिर जाके यार कुछ बात बनी काफी कुछ बात फिर माननी पड़ी आखिरकार लड़की ने हाँ कर दी और सूर लाइफ सब सेट कर दी था वो प्यार का समा हर जगह खुशियाँ इन खुशियों को लगी किसकी नजर उस लड़की ने तोड़ा इस लड़के का दिल कर दी बेवफाई ना वो वजह बताई कहती मैंने प्यार कभी किया ही नहीं ये दिखावता शायद उसे समझ ना आया इन्हीं बातों पे हुआ हंस हंसदा गलती से बेचारा जो प्यार कर बैठा इसकी एक सजा वो आज भी है सहता आंखों से पानी आज भी है बहता नफरत हुई उस लड़की के नाम से थोड़ा दिवफा इन बड़े ही प्यार से समझ ना आया कुछ समझ ना आया गुस्से में आज उसने कर लिया इरादा कि तोड़ेगा वो अब हर लड़की का दिल कर देगा हर लड़के का जीना मुश्किल ऐसा ही हुआ फिर ऐसा ही हुआ लड़कियों में हो गया मसूर वो डर कहती है लड़की यो हाथ देकर प्यार 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 कुछ नहीं है प्यार प्यार मेरे यार कर देगा बर्बाद यो हनी सिंह ક્યાં વાત તો તમને મને હાલ એવું લાગતું હતું કે હનીસિંહની સાથે હું નથી બેઠો સાહેબ બધું કલા છે માઇન્ડ છે ભગવાન દયા અને ભાઈ એક સારી વાત ખબર નથી પડતી કે જેટલા પણ મેં ભાંડુના પરિચયમાં ઘણા બધા લોકો સાથે હું તો છેલ્લા 27 વર્ષથી પત્રકાર છું તો કલા સંસ્કૃતિમાં નાત છે લાલવાદી ફૂલવાદી આપણા હિન્દુ ભાંડ સમાજના લોકો બારોટ છે અનેક કલાકારો સાથે સંપર્ક છું પણ સૌથી વધારે હું ભાંડથી એટલા માટે પ્રભાવિત થાઉં છું કે જેટલા ભાંડ છે ભલે અલગ અલગ વ્યવસાયમાં કામ કરતા હોય કોઈ નોકરી કરે છે કોઈ બીજી રીતે સેટ છે રાજસ્થાનમાં હું ઘણો કરું છું તો આ તમામ જે હિન્દુ ભાંડ છે એ તમામના ગળા ભગવાને સરસ્વતી સાધકો એવી રીતે બનાવ્યા છે ક્યાંક કોઈક બાથરૂમ સિંગર છે ક્યાંક કોઈક સ્ટેજ પરફોર્મન્સ આપી રહ્યો છે તો આ જેટલા હિન્દુ ભાંડ છે એમનામાં આ ગળા અને સરસ્વતી જાણે તેમને પર આશીર્વાદ થઈને વરસી હોય એનું શું કારણ એમાં એવું છે સાહેબ કે આપણે એક માના કોપમાંથી કોઈ બી જન્મ લે છે તો કોઈને ખબર ના હોય કે રાજા બને છે કે રંગ બને છે કે શું બને છે એ તો જ્યારે છોકરો જેવી આપણે સંસ્કૃતિ માની લો કે બાપ દાદા છે अब જેવો એ પ્રકાર કામ કરતા હોય એવી રીતનો સંતાને કામ કરે છે માની લો કે અમારા બાપ દાદા છે અમને બચપનથી અમને ખબર છે કે અમારા બાપ દાદા બહુરૂપીનું નાટકબાજી ઓર ભાનનું એ જ કરે છે તો અમને આ જ ખબર છે અમને આ સરસ્વતી ગળામાં આટલી મીઠી થઈને વરસે જેટલા ભાન હું જોઉં છું ને જ્યારે ગાતા હોય ત્યારે મજા આવી જાય એનું શું કારણ એમાં એવું છે સાહેબ કે આ તો કોઈ કુદરતની ઓર કોઈ મા સરસ્વતીની કોઈ એવો આશીર્વાદ છે તો માની લો કે તમે બેઠા છો અમને તમે પૂછો છો ભલે અમને આવું નહીં હોય કે અમારા ગળામાં આવું નહીં હોય પણ તમે પૂછો ને અગર અમે તમારા પાસે બેસી ગયા તો આપણે આ કુદરતની કલા જે છે ને જાગૃત થઈ જાય છે તો આ પૂરો એક જાતનો આશીર્વાદ છે હા સર જેટલા પણ હિન્દુ ભાંડ છે અનિલજીનું કહેવા મુજબ બાપદાદાઓ વખતથી જોતા આવ્યા છે પારંપરિક વ્યવસાયને આજે પણ 21મી સદીમાં તેઓએ અપનાવ્યો છે તેમનું કહેવું છે જે હિન્દુ ભાંડ છે તેમના ગળા સુરીલા કંકીલ કંઠી જે કેવું કોયલ કંઠી આપણે કહીએ છીએ કોયલ જેવો અવાજ છે એ એટલા માટે હોય છે કે એમના પર સરસ્વતીનો આશીર્વાદ છે ભાંડ જાતિ હિન્દુ ભાંડ જાતિના તેઓ છે એ જાતિનું એક મોટું એક ધ્યેય છે એક મોટું તેમનું સાંસ્કૃતિક જે વારસો છે અને ભાંડ સમાજનું પોતે ગૌરવ અનુભવી રહ્યા છે કે દરેક સમાજના લોકોએ પોતાની જાતિ પ્રત્યે ગૌરવ અનુભવવું જોઈએ અને જે શું કહો છો દરેક હિન્દુ ભાંડને શું સંદેશો આપશો આ ગૌરવ માટે હા સાહેબ હું એમ કહું છું કે હું મારા જેટલા બી બહુરૂપી ભાંડ છે માની લો ગુજરાતના છે હિન્દુ ભાંડ બધા હા હિન્દુ ભાંડ બધા ભલે આપણે ગુજરાતના છે કે કાંઠિયાવાડના છે કે રાજસ્થાનના છે કે પંજાબના છે હું એટલો કહું છું કે આપણી જો આ સંસ્કૃતિ છે એને જાગૃત કરવા માટે તમે સારુંથી સારું કામ કરજો ઓર આપણી આ બહુરૂપીની કલા જો છે આપણે નાના છોકરા હોય કે મોટા હોય કે ગરડા હોય કે કોઈ બી હોય એમાં બધાને ખુશ મનોરંજન કરજો આ આપણે બહુરૂપને આટલો કહેવા માંગુ છું ઓર કોઈ ખોટી વસ્તુ નહીં એમાં આપણે બહુરૂપીને એવું છે કે માંગીને 2 રોટલા ખાવાના સુખની ભલે આપણે કારી મળે કે કોચી મળે એ ખાવાની પર ક્યારે ખોટો કામ આપણે બહુરૂપી સમાજમાં ના કરતા કેમ કે આજ તક આપણે બહુરૂપીનો ક્યારે જિંદગીમાં કોઈ ખોટો આપણે આજ તક નહીં આવ્યો છે કે બહુરૂપીએ આવું આ કર્યું છે હા માંગવામાં કોઈ શરમ નથી આપણાને પર ચોરી છીનાડી આ બે ચીજમાં શરમ છે તો મારા બહુરૂપીને આટલો કહું છું કે તમે તમારી મરજી પડે એ પાત્ર ભરજો તમારી મરજી પડે એ કલા કરજો તમે પર ક્યારે ખોટો કામ નહીં કરતા આપણે બહુરૂપીનું ક્યારે નામ ખોટું જવું કોઈ સ્ત્રી પાત્ર ભજવું છે હા સાહેબ
કયું પાત્ર હતું? આ લેલા મજનૂનો ભજ્યું છું સાહેબ. તો ધારો કે તમે લેના બનેલા છો અને સામે સ્ટેજ પર હજારો લોકો તમને જોઈ રહ્યા છે હા સાહેબ. કે ભાઈ આ લેલા છે, તો એ વખતે અરુણજી તમારો અનુભવ અને તમારું પરફોર્મન્સ એટલે સ્ટેજ ઉપર તમે કેવી રીતે લેનારા પાત્રને જીવ રેડતા હશો, બતાવો. સાહેબ એમાં એવું છે કે પહેલા તો હું મજનૂનો પાત્રનું તમને ડાયલોગ સંભળાવું છું હા બોલો. कि मजनूनो पात्र हुए संगे मरमर के तरासा हुआ शोक बदन तुझे अपनाने को जी चाहता है, तेरी यादों में धड़कता या दिल तुझ पे मर मिट जाने को जी चाहता है, तेरे होठों पे रंगीन ये लाली उसको पी पी के घुट घुट के मर जाने को जी चाहता है, तेरे पैरों के अंदर जो पाजीब है उसकी झंकार में खनक जाने को जी चाहता है, हाय लेला खा गई केला छोड़ गए अकेला. વાહ. અને હવે ધારો કે મજનૂનો આ ડાયલોગ સમજી અને લેલા શું હોય છે, તારે પછી તમે લેલાના પાત્રમાં છો. એમાં લીલામાં એવું હોય સાહેબ કે એમાં ડાયલોગ બાજી નહીં હોય લેલાની, એમાં ખાલી ગાયન હોય છે. બોલો. मानी लो का कोई पत्थर से ना मारे वाह। मेरे दीवाने को, हुस्न हाजिर है, हुस्न हाजिर है मोहब्बत की सजा पाने को, कोई पत्थर से ना मारे मेरे दीवाने को. આ રીતે લીલાનું બધું ગાયન હોય. વાહ. તો અનુજભાઈ તમારા તો વિવિધતામાં એકતા છે. હા બોલો. મેં જોયું કે જે રીતે તમે દરેક પાત્રમાં ડૂબી જાઓ છો, હા સાહેબ. આખા દુનિયાથી ઓતપ્રોત થઈ જાઓ છો, એ પાત્ર છે. તો આ એક કલાકાર છે. તમારે આંગણે આવતા આવા દરેક કલાકારની એક કદરદાન તરીકે કદર કરજો, જે મળે તે એમનું સન્માન કરજો, કેમ કે આ સંસ્કૃતિને જતનને જીવતું રાખતા સમાજના લોકો છે. આપણે જોઈ તે રાજાના પાત્રમાં, હનુમાનના પાત્ર, શ્રીરામના પાત્રમાં એવા હિન્દુ ભાન અનિલભાઈ આપણી સાથે થોડી ગુજરાતી દિવસે જો આપનું ખૂબ ખૂબ સ્વાગત અને હું આભાર વ્યક્ત કરું છું કે લોકો સુધી તમારી કલા, તમારા પરિવારનો, તમારા વડવાઓનો જે વારસો છે તે પહોંચાડ્યો છે. દર્શક મિત્રો, આ સમાજ સન્માનિત સમાજ છે, હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલો સમાજ છે અને આ સમાજના લોકો ગુજરાત, રાજસ્થાનમાં સૌથી વધારે તો અન્ય પ્રાંતોમાં પણ રહે છે. પાકિસ્તાન અને અન્ય દેશોમાં પણ આ સમાજના લોકો જોવા મળે છે. તમામની અલગ અલગ પ્રકૃતિ, સંસ્કૃતિ હોય છે. જો કે સૌથી વધારે આ લોકો સંસ્કૃતિ સાથે, સરસ્વતી સાધના સાથે જોડાયેલા હોય છે. ઇતિહાસમાં ધરબાયેલા પાત્રો જે હોય છે, પછી એ રાજા હોય, કોઈ પ્રેમ કથા હોય, કોઈ પૌરાણિક વાર્તા હોય, એ તમામને તમારા સુધી જીવંત દ્રશ્યો સંગાત એ પાત્રમાં ગળાડૂબ થઈ, ઓતપ્રોત થઈ રજૂ કરતા હોય છે. તો આ સમાજના દરેક લોકોને હું ખૂબ જ થોડી ગુજરાતી ન્યૂઝ માધ્યમથી વંદન કરું છું. તમામને પણ અપીલ કરું છું કે દર્શકો આ જોઈ રહ્યા છે, આ પાત્રોના જે વારસો છે આજે પણ એ જ્યારે જીવતો રાખવા માંગી રહ્યા છે, તો તેમની સાથે આપણે ક્યાંક જોડાઈએ, તેમને મદદ થઈએ. નમસ્કાર.